વાત કરીએ સુરતના રાંદેરમાંથી પોલીસની લખેલી કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। પોલીસ લખેલી કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। ગાડી રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈની હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। રાંદેર પોલીસ પીએસઆઈને રિક્ષામાં બેસાડી અને ઘરે મૂક્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વાયરલ વિડીયોની પોલીસ તપાસ કરાવશે કે કેમ તે પણ અહીંયા પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। રાંદેર પોલીસ ફરિયાદીને ધમકાવતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। तो जे रीते टीवी स्क्रीन पर दृश्यों में आप जोई रह्या छो, एक तरफ गाड़ी जेमांथी दारूनी बोटल मळी आवी छे, तेमां पोलीस लखेली प्लेट पण मळेली हती। तो बीजी तरफ बीजा विडियोमां जे रांदेर पोलीसना पीएसआई छे तेने रिक्षामां बेसाडी अने तेमना घर सुधी छोडवामां आव्या छे। पीएसआई जे हता तेओ पीधेली हालतमां होय तेवुं पण क्यांक लागी रह्युं छे। स्थानिकोनो आरोप छे के पीएसआईनी कार छे अने तेमना गाडीमांथी दारूनी बोटल पण मळी छे। गाडीमां पोलीस लखेली प्लेट पण मळी आवी छे। तो बीजी तरफ रांदेर पोलीस फरियादीने धमकावती होવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલી આપણી સાથે છે। ધનરાજ, રાંદેરમાં જે પોલીસ લખેલી કારમાંથી દારૂની બોટલ મળી આવી, બીજી તરફ બીજો વિડીયો રિક્ષામાં બેઠેલો પીએસઆઈનો વિડીયો પણ સામે આવ્યો છે। હકીકત શું છે? પોલીસ તપાસ કરશે ખરી? જે પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધા છે। જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીએસઆઈ છે એ દારૂના નશામાં હોવાનું સામે આવી રહ્યું છે। આ વિડીયો છે એક વ્યક્તિએ આ વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે। રાંદેરના પીએસઆઈના કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે, ત્યારે જનતા રેડ કરીને આ પીએસઆઈને પકડવામાં આવ્યો છે પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે। જોકે પીએસઆઈને પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે રિક્ષામાં બેસાડીને તેમને ઘેરે મૂકવામાં આવી રહ્યા હોય એ પ્રમાણેની તસવીર સામે આવી રહી છે। ત્યારે દારૂ પીતા પીએસઆઈ પકડાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। વાયરલ વિડીયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસના આદેશ આપ્યા છે। સાથોસાથ આ જે ઘટના બની છે તેને લઈને તલસ્પર્શી તપાસ કરીને જો પીએસઆઈ કસૂરવાર હોય તો તેના વિરુદ્ધ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર।